માતાજી, જય દ્વારકાધીશ દોસ્તો. ઘણા ટાઈમ પછી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં, એટલે કે કેવલાહી બ્લોગમાં. આજથી હવે આપણે ચાલુ થઈ જશે ડેઈલી બ્લોગ. ઓલો ગયા હતા ફરવાનો બ્લોગ હતો, અને એમાં એવું હતું કે કટકા બહુ હતા, એટલે એડિટ કરવામાં બહુ ટાઈમ લાગ્યો હતો. અને ઉપરથી આપણી ઘરે ગેસ્ટ હતા, તો પછી જેવા ડ્યુટીએથી આવતા એવા એને ફરવા લઈ જતા ને એવું, એટલે વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો. હવેથી આજથી આપણે ડેલી વ્લોગ ચાલુ કરી દઈશું, તો જોડાયા રહેજો અમારી ચેનલમાં, અને દેખાડી દે તમને હવેથી શું થાય છે આપણી લાઈફમાં એ બધું. તો ચાલો મિત્રો, મળીએ આપણે આગળ. હાલો વાલેડા બેસી ગયા છે જમવા, અને જમવામાં શું હોય તમને બતાવી દઈ. જમવામાં રોટલી, કોબીજનું શાક, છાશ અને ગોળ કાઢે, પછી ખાઈ લે, ખાઈને સૂઈ જાય, કેમ કે કાલે નાઇટ ડ્યુટી હતી તો આવે નીંદર. જો જાઉં તો બહાર જાઉં નક્કી ન કહેવાય કાંઈ, કેમ કે અત્યારે વરસાદ ચાલુ હોય બાયણે. આ સિઝનમાં વરસાદ આવે, બોલો આંધ્રામાં. આપણે એક નાનકડું કામ હે તો જાય બાયણે. અત્યારે તડકો હોય તો કીધું હાઈલા જાય, અને વરસાદ પડ્યો તો થોડોક તડકો નીકળ્યો તો હાઈલા જાય. વળી કીધું ઠંડી ન વળી જાય, એટલે ઓલીની થોડીક શરદી ઉધરા આવ્યા, એટલે એ તો અત્યારે જ જાય બપોરે. તડકો હે એટલે વાંધો ન આવે એમ. રસ્તા મળી હવે, અને ક્યાં જાય તમને બતાવી. હાલો ભાઈ, આવી ગયા જુડિયોમાં, અને જોઈ હવે કંઈક લેવું હોય તો જોઈ લે. બાકી બીજું કામ તો મેઇન જુડિયોનું નથી, બીજું કંઈક છે. બાજુમાં જુડિયો હોય તો કીધું જોઈ લઈ, સેલ લાગી ગઈ તો સારું મળશે તો લઈ લેવું. જુડિયોથી આવી ગયા, હવે સ્ટેશને જવાનું થોડુંક કામ હે, તો કામ પતાવતા આવી પછી ઘરે આવીને તમને મળી. આપણે નીકળી ગયા એ ભાઈ સ્ટેશનમાં જવા, અને વાતાવરણ જોઈ લે, ખાલી 3:30 થયા હો ભાઈ. આવી ગયા આપણે ઘરે, અને લઈ આવ્યા કંઈક નાસ્તો. તો ચાલો અંદર જઈને બતાવી તમને શું હે નાસ્તામાં. શું હે તમને બતાવી દઈ. નાસ્તામાં બર્ગર લઈ આવ્યો, તો ખાઈ લઈ બર્ગર. બે ગયા એ જમવામાં હું તમને બતાવી. જમવામાં દહીંની કઢી, અને આપણને ચોરી દે મેડમ. કીધું એક હાથ બગાડે તો ચોરી દે અમને, એના હાથ બગડેલા હતો. ભાઈ હવે ખાઈ લઈ, પછી વિડીયો એડિટ કરી અને સુઈ જાય. સવારે જવાનું વહેલું, ડ્યુટી વહેલું, એટલે કે 7 વાગે. 7 વાગે એટલે વહેલું જ કહેવાય આપણા આટું હોય. તો હાલો મળીએ હવે આગળ. ખાઈ પીને થઈ ગયા નવરા, અને બેસી ગયા વ્લોગ એડિટ કરવા. અને એક હારે એક કામે હતું, તો કીધું એ કામે પતાવી દઈ. કેટલા વાગ્યા તમને બતાવી. જો 10:20 થઈ અત્યારે. તો હવે કામ બામ પૂરું કરી લે, અને કરી નાખી વ્લોગ એડિટ. ને એક વસ્તુ તમને કહેવાની રહી ગઈ, કે આપણે સાંજે ક્યાંય ગયા હતા. જુડિયો તો તમને બતાવી દીધું, પણ મેઇન ક્યાં જવાનું હતું ને એ તમને કહેવાનું ભૂલાઈ ગયું હતું. તો એ તમને કહી દઈ હવે, કે આપણે જે થોડાક દિવસ પહેલાં શૂઝ લીધા હતા. જો એ બ્લોગ ન જોયો હોય ને, તો અહીંયા જમણી સાઈડમાં આઈ બટન ઉપર ક્લિક કરો, એટલે એ બ્લોગ તમને દેખાઈ જાય. તો એ શૂઝ લીધા હતા ને, તો ફરવા ગયા હતા આપણે, તો પાછા આવ્યા અને ધોયા. ત્યાં જોયું તો એમાંથી ને જે દોરા નીકળતા હતા એમાંથી. તો કીધું આપણે આને મોંઘા બૂટ હતા, કીધું ભાઈ આમને દોરા નીકળે એ મેળે ન આવે, તો પુમાના શોરૂમમાં દીવા પાછા એક્સચેન્જમાં ક્લેમ કરી નાખ્યો હોય. તો કહી કે 15-20 દી જેવું થાય. ભાઈ 15-20 દી તો ન ભેગું થાય આપણે, કીધું. અને હમણાં પાછું જવાનું આપણે રજામાં રાજકોટ. તો કીધું એટલે તો હાવ ભેગું જ ન થાય ગઈ. તો કે 30 તારીખ સુધીમાં મળી જાય તમને, હાલો ને બીજા શૂઝ. કે આના શૂઝ નહીં હોય તો તમને પૈસા પાછા આપી દેવું હોય કે. તો વાંધો નહીં કીધું. તો ચેક કરાવ્યું હતું, એક જોડી જ શૂઝ હતા એ શોરૂમમાં. તો હવે જોઈ 30 તારીખ સુધીમાં એ કોઈ શૂઝ ન લઈ ગયું હોય તો આપણે ભાઈ ગયા. બાકી તો ભાઈ શું થાય એ જોયું જાય. તો હવે મળીએ આપણે આવતીકાલે. ત્યાં સુધીમાં જય માતાજી, જય દ્વારકાધીશ.